સવારનો સમય હતો. ઉનાળાનો આકરો તડકો ધીમે ધીમે આખા ઘરને જગાડી રહ્યો હતો. સંજના રસોડામાંથી ચા બનાવીને નીકળી અને જેવી રૂમમાં પહોંચી તો જોયું કે તેનો પતિ અંકિત છાપું વાંચી રહ્યો હતો. સંજનાએ હસીને કહ્યું, સાંભળો, આ 15 તારીખે આપણી ગલીમાંથી હરિદ્વાર માટે બસ જઈ રહી છે, ગંગા સ્નાન માટે. મારું બહુ મન છે જવાનું. વિચારું છું કે આપણે પણ જઈએ. અંકિતે છાપા પરથી નજર હટાવીને કંઈક વિચાર્યું. પછી હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, પણ હું ત્યારે જ જઈશ જ્યારે મા પણ આપણી સાથે ચાલશે. પાસે જ બેઠેલા કમલાજીએ આ સાંભળીને તરત કહ્યું, અરે નહીં બેટા, તમે બંને જઈ આવો. અત્યારે ત્યાં બહુ ભીડ હશે અને મને ક્યાં આટલું ફરવું ગમે છે. સંજનાએ હસીને મા તરફ જોયું અને બોલી, મા, તમને તો ખબર છે તમારો દીકરો કેટલો જિદ્દી છે. હવે આ વખતે તો તમારે ચાલવું જ પડશે અમારી સાથે. અંકિત પાસે આવીને તેમનો હાથ પકડતા બોલ્યો, મા, બસ 2 દિવસની વાત છે, ચાલો ને સાથે, સારું લાગશે. અને જો તમે નહીં ચાલો તો હું પણ નહીં જાઉં. તમારા વગર એ સફર અધૂરો લાગશે. અંકિતે કહ્યું તો કમલાજીએ દીકરા અને વહુને જોયા. પછી ધીમેથી હસી પડ્યા. એ સ્મિતમાં પ્રેમ પણ હતો. ઠીક છે, તમારી બંનેની જીદ આગળ મારી ક્યારે ચાલી છે? ચાલીશ તમારી સાથે, તેમણે સ્નેહથી કહ્યું. અને સાચું કહું તો બેટા, બહુ વર્ષો થઈ ગયા ગંગા માના દર્શન કર્યાને. અંકિતે તરત માના હાથ પકડી લીધા. તો નક્કી રહ્યું, આ વખતે આપણે ત્રણેય સાથે ચાલીશું અને તમારી સાથે ગંગામાં ડૂબકી લગાવીશું. સાથે જ આપણા મનની શાંતિ મેળવીશું. રૂમમાં એક શાંત સ્મિત છવાઈ ગયું. ઉનાળાની એ સવારમાં એક મીઠો ઉત્સાહ બળી ગયો હતો. આ વખતની યાત્રા ફક્ત ગંગા સ્નાનની નહોતી, પણ સંબંધોની ઊંડાઈને અનુભવવાની હતી. વહેલી સવારનો સમય હતો. આકાશ હળવા પ્રકાશથી ભરાવા લાગ્યું હતું. મહોલ્લાની એ ગલી જ્યાં રોજબરોજની હલચલ થતી હતી, આજે થોડી અલગ લાગી રહી હતી. સંજના અને અંકિતે બેગ પેક કરી લીધા હતા. કમલાજી પોતાની સિલ્કની સાડી પહેરી, કપાળે બિંદી લગાવી, મનોમન પ્રાર્થના કરતા તૈયાર હતા. ગલીના વળાંક પર જેવી બસ આવીને ઊભી રહી, સંજનાએ પ્રેમથી માનો હાથ પકડ્યો અને કહ્યું, મા, ચાલો, આ વખતે ગંગામાં તમને બોલાવી રહ્યા છે. અંકિતે માના ગભા પર હાથ મૂક્યો અને કહ્યું, મા, તમે સાથે છો એટલે આ સફર વધુ ખાસ લાગી રહ્યો છે. બસ જેવી શહેરની ભીડમાંથી નીકળીને ખુલ્લા રસ્તે આવી. ત્રણેયની વાતોમાં યાદો ભળવા લાગી. ક્યારેક અંકિત પોતાના બાળપણની શરારતો કહેતો તો ક્યારેક સંજના કોઈ મજાક કરી દેતી. મા ક્યારેક હળવી ઊંઘમાં હસી દેતા તો ક્યારેક બારીમાંથી બહાર ગંગા મૈયાને યાદ કરતા. રસ્તા કિનારે ખેતરોની હરિયાળી, હવામાં આવતી માટીની સુગંધ અને સંજનાના ટિફિનમાંથી નીકળેલા પરાઠાની મહેક, બધું મળીને જાણે આ યાત્રાને પવિત્ર બનાવી રહ્યું હતું. દરેકના ચહેરા પર એક નિરાંત હતી. કોઈ ઉતાવળ નહીં, કોઈ તણાવ નહીં. બસ મા, દીકરો અને વહુ, 3 દિલ અને એક જ ભાવના, શ્રદ્ધા, પ્રેમ અને સાથનું સુખ. બસ પોતાની ગતિમાં હતી, પણ તેની અંદર બેઠેલા 3 દિલ એક અલગ જ ગતિથી ધબકી રહ્યા હતા. ખાસ કરીને કમલાજીનું દિલ. બારી બહાર વહેતી હવામાં જાણે તેમને ભૂતકાળની કોઈ મીઠી સુગંધ મહેસૂસ થઈ રહી હતી. સંજના હળવા સ્મિત સાથે માનો હાથ પકડીને બેઠી હતી. અંકિત પાસેની સીટ પર બેઠો બેઠો વારંવાર મા તરફ જોઈ રહ્યો હતો. તેમની આંખોની ચમક જે ધીમે ધીમે વધુ ઊંડી થતી જઈ રહી હતી. બસના હળવા આંચકા કમલાજીને જાણે કોઈ જૂના સમય તરફ લઈ જઈ રહ્યા હતા. તેમની આંખો ધીમે ધીમે ઢળી ગઈ અને તેઓ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. 5 વર્ષ પહેલાની હરિદ્વારની યાત્રા, એ જ ઉનાળાની રજાઓ, એ જ તેમનો હાથ પકડીને ચાલી રહ્યા હતા રામલાલજી, તેમના જીવનસાથી. ગંગાનો એ પાવન પ્રવાહ, હરકી પોડીના પગથિયા, મંદિરની ઘંટડીઓનો ગુંજારવ અને ગંગા ઘાટ પર ગુંજતા હર હર ગંગે ના સ્વર, બધું જાણે આત્માને સ્પર્શી જતું હતું. એ દ્રશ્ય, એ હવા, એ શ્રદ્ધા કમલાજીના મનમાં આજે પણ એવી જ તાજી હતી જાણે બસ કાલની જ વાત હોય. કેવી રીતે સાંજે તેમણે પતિદેવનો હાથ પકડતા કહ્યું હતું, સાંભળો જી, હરિદ્વાર આવીને દિલને કેટલો સુકૂન મળે છે. એક અજીબ શાંતિ મહેસૂસ થાય છે મનમાં. રામલાલજીએ હસીને તેમની તરફ જોયું હતું અને બહુ પ્રેમથી બોલ્યા હતા, હરિદ્વાર તો બહાનું છે કમલી, અસલી સુકૂન તો તારી સાથે ચાલવામાં છે. એ પળની મીઠાશ આજે પણ તેમના દિલમાં એવી જ બની રહી હતી. ત્યારે જ એક ઝટકા સાથે ગાડીના બ્રેક લાગ્યા અને કમલાજીની યાદો તૂટી. સામે બોર્ડ દેખાઈ રહ્યું હતું, હરિદ્વાર 5 કિલોમીટર.
કમલાજીની આંખોમાં એક ચમક હતી, એક સંતોષ, એક આત્મિક સુકૂન. તેમણે ધીમેથી કહ્યું, આજે બહુ વર્ષો પછી ફરી એ જ પવિત્ર ધરતી પર પાછી ફરી રહી છું. આ વખતે સાથે મારા બાળકો છે અને રામલાલજીની યાદો પણ. ગાડીની બારીમાંથી આવતી હવામાં જાણે આશીર્વાદ વહી રહ્યા હતા, જાણે ગંગામાં પોતે તેમને બોલાવી રહી હતી. કમલાજીની આંખોમાં એ ચમક હતી જે વર્ષો પછી કોઈ જૂના સપનાના પૂરા થવાથી આવે છે. તેઓ બારીમાંથી બહાર જોતા બોલ્યા, ખબર છે બેટા, જ્યારે તારા પપ્પા હતા ને ત્યારે અમે હરિદ્વાર આવ્યા હતા. ત્યાર પછી આજે જઈ રહી છું. આજે પણ મનમાં એ જ શ્રદ્ધા, એ જ શાંતિ મહેસૂસ થઈ રહી છે. અંકિત હસતા બોલ્યો, હા માં, યાદ છે મને. તે વખતે તમારી એ ટિકિટ મેં જ કરાવી હતી. સંજના હસી પડી. તો આ વખતે શ્રદ્ધા તમારા દીકરા અને વહુ સાથે પૂરી થશે માં? કમલાજીની આંખો ભરાઈ આવી, પણ તેમનો ચહેરો હસી રહ્યો હતો. હરિદ્વાર, હર કી પૌડીનું પાવન દ્રશ્ય, જૂનની ગરમીમાં ગંગા સ્નાનનો ઉત્સવ. સવારના તડકામાં ગંગાના લહેરો જાણે સોના જેવી ચમકી રહી હતી. ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ હતી, પણ એક ખૂણો એવો હતો જ્યાં સુકૂન હતો, અને એ ખૂણામાં ઊભા હતા અંકિત, તેની પત્ની સંજના અને કમલાજી. કમલાજીએ સફેદ સુતરાઉ સાડી પહેરી હતી, કપાળે લાલ બિંદી અને આંખોમાં એ જૂની ચમક જેને ઉંમર પણ મિટાવી શકી નહોતી. સંજનાએ ભીનો પાલવ સંભાળતા કમલાજીના પગ ગંગાજળથી ધોયા અને ધીમેથી બોલી, માજી, તમને ખબર છે, મારા મનમાં કેટલા વર્ષોથી હતું કે તમારી સાથે એકવાર ગંગા સ્નાન કરું. આજે એ સપનું પૂરું થઈ ગયું. કમલાજીએ તેના માથે હાથ મૂક્યો. તું તો મારા માટે લક્ષ્મી છે, દીકરી બનીને આવી છે ઘરમાં. ભગવાન બધાને આવી વહુ આપે. અંકિત ત્યાં જ પાસે ઊભો હસી રહ્યો હતો. માં, આજે તો તમારા માટે ખાસ દિવસ છે. તમે કહેતા હતા કે જ્યારે વહુ દીકરાના હાથે ગંગાજીમાં સ્નાન કરીશું ત્યારે જીવન સફળ થઈ જશે. એ દિવસ આજે છે. ત્રણેય સાથે ગંગાજળ ઉઠાવીને સૂર્યને અર્ઘ્ય આપ્યું. કમલાજીની આંખો બંધ હતી અને તેમના હોઠ ધીમે ધીમે પ્રાર્થના કરી રહ્યા હતા. હે ગંગે મૈયા, તમારો આશીર્વાદ હંમેશા મારા બાળકો પર બનાવી રાખજો. તેમના પર ક્યારેય કોઈ દુઃખ ન આવે. થોડી જ વારમાં સંજનાએ ઘાટના પગથિયા પાસે બેસીને કમલાજીના પગ ફરીથી ધોવા શરૂ કર્યા. માજી, હવે તમે થોડા પાછળ બેસો. અહીં પાણી તેજ છે. હું દીપમાળાની થાળી વહાવીને આવું છું. અંકિતે પણ માના ખભા પસવારતા કહ્યું, તમે થાકી તો નથી ગયા ને માં? કમલાજી હસ્યા. નહીં બેટા, હું તો બસ જોઈ રહી છું. આટલી ભીડ છતાં મનમાં કેટલો સુકૂન છે. અને તમારો અને સંજનાનો આ પ્રેમ, આનાથી મોટી દોલત શું જોઈએ માને? ઘાટ પર બધું સામાન્ય હતું, બધું સુંદર હતું. ગંગાના લહેરો હસી રહ્યા હતા. શબ્દોમાં ફક્ત પ્રેમ હતો અને સંબંધોમાં ફક્ત આસ્થા. હરકી પૌડી. દિવસના લગભગ 10 વાગી ચૂક્યા હતા. સૂરજ હવે માથા પર આવી ગયો હતો અને ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ ધીમે ધીમે વધતી જઈ રહી હતી. લાઉડ સ્પીકરમાંથી ઉદ્ઘોષણા થઈ રહી હતી, કૃપા કરીને બાળકો અને વૃદ્ધો સાવધાનીથી સ્નાન કરે. ગંગાજળનો પ્રવાહ તેજ છે. કમલાજી, અંકિત અને સંજના ત્રણેય એકબીજાનો હાથ પકડીને પાણીમાં ઉતર્યા. ગંગાજીના લહેરો પગ સાથે અથડાયા તો જાણે આત્મા સુધી કંપારી છૂટી ગઈ. સંજનાએ માનો હાથ પકડીને તેમને સહારો આપ્યો અને બોલી, માજી, હું અહીં જ ઊભી છું. તમે આરામથી બેસો. હવે આપણે ધીમે ધીમે ડૂબકી લગાવીશું. કમલાજીએ હસતા કહ્યું, અરે બેટા, હું એટલી પણ વૃદ્ધ નથી કે ગંગા મૈયાની ડૂબકી ન લગાવી શકું. અંકિત માની બરાબર બાજુમાં ઊભો રહીને બોલ્યો, માં, હવે હું તમને ડૂબકી લગાવડાવું છું. આમ પણ જ્યારે દીકરાના હાથે ગંગા સ્નાન થાય તો પુણ્ય અનેક ગણું વધી જાય છે. તમે મારો હાથ પકડી રાખો. કમલાજી હસ્યા. બેટા, જ્યારે તું સાથે છે તો ડર શેનો? તેમણે અંકિતનો હાથ પકડ્યો અને પાણીમાં થોડા આગળ ઉતર્યા. કમલાજીએ હાથ જોડીને કહ્યું, હે માં ગંગે, આજે તે ફરી બોલાવ્યા. આટલા વર્ષો પછી ફરી તારો સ્પર્શ મળ્યો છે. આગલી જ ડૂબકીમાં તેઓ થોડા ઝૂકીને પાણીમાં ચાલ્યા ગયા. અચાનક એક લહેર અને ભીડની હલચલ વચ્ચે, અરે માજી, એક તીની ચીસ ઘાટ પર ગુંજી ઉઠી. સંજનાનો અવાજ હતો. બધાએ ફરીને જોયું. અંકિત ગભરાયેલો હતો. કમલાજીનો હાથ તેના હાથમાંથી છૂટી ગયો હતો. પણ આ પળે કોઈને કંઈ સૂજી રહ્યું નહોતું. ફક્ત હાહાકાર હતો.
ફક્ત લહેરો હતી, ફક્ત કમલાજીની સાડીનો છેડો પાણીમાં તરતો હતો અને ગંગાજીની ધારા હતી જે તેમને પોતાના ખોળામાં લઈને આગળ વહાવી ગઈ. કોઈ કંઈ સમજી શકતું નહોતું. બધા એ જ કહી રહ્યા હતા, ભીડ પણ તો ઓછી નથી, કદાચ તેમનો પગ લપસી ગયો હશે. ખૂબ અફસોસની વાત છે, એ વૃદ્ધ મહિલા ડૂબકી લગાવતી વખતે વહી ગઈ. ઘાટ પર ભાગદોડ જેવી સ્થિતિ બની ગઈ. સંજના રડતા રડતા ચીસો પાડી રહી હતી, માજી, માજી ક્યાં છો તમે? કોઈ બચાવો મારી સાસુને. તેઓ ગંગાજીમાં વહી ગયા અને પછી તે રડતા રડતા બેભાન થઈ ગઈ હતી. અંકિત જે પથ્થરની જેમ જામી ગયો હતો. લોકો દોડ્યા, ગોતાખોરો પાણીમાં ઉતર્યા, પણ કમલાજી ક્યાંય નહોતા. બપોરના ચળકતા તડકામાં પણ ઘાટ પર એક અજીબ ઠંડક છવાઈ ગઈ હતી. માહોલ ભારે હતો. થોડી વાર પહેલા જ્યાં કમલાજી પોતાના દીકરા અને વહુ સાથે શ્રદ્ધાથી સ્નાન કરી રહ્યા હતા, ત્યાં જ હવે એ જ ઘાટ પર ખામોશી પથરાયેલી હતી. સંજના અને અંકિત થાણે પહોંચ્યા. સંજનાની આંખો લાલ હતી. રડી રડીને તેમનો ચહેરો સૂજી ગયો હતો. અંકિત એક શબ્દ બોલી રહ્યો નહોતો. અંદરથી જાણે કંઈક તૂટી ગયું હોય. નામ જણાવો તેમનું. દરોગાએ કલમ ઉઠાવતા પૂછ્યું. સંજનાએ કાપતા અવાજે કહ્યું, કમલાદેવી. ઉંમર 65 વર્ષ. મારા પતિના મા. પોલીસ અધિકારીએ બધી વિગતો લખી. નામ કમલાદેવી. ઉંમર 65 વર્ષ. સરનામું અશોક વિહાર, દિલ્હી. તારીખ અને સમય સવારે લગભગ 10:30. સ્થળ હરકી પૌડી, હરિદ્વાર. ઘટના ગંગા સ્નાન દરમિયાન કમલાદેવી પાણીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયા. રિપોર્ટ દાખલ થતાં જ દરોગાએ 2 સિપાઈ અને 3 ગોતાખોરોને મોકલ્યા. ઘાટનો ખૂણે ખૂણો તપાસવામાં આવ્યો. ગંગાની ધારા આજે કંઈક વધુ જ તેજ હતી. દરેક વખતે ડૂબકી લગાવીને બહાર આવતા ગોતાખોરોના ચહેરા પર ફક્ત એક શબ્દ હતો, નથી મળ્યા. સંજના ત્યાં જ ઘાટના કિનારે બેસી ગઈ. આંસુ થંભવાનું નામ નહોતા લઈ રહ્યા. તેની સાડી ભીંજાઈ ગઈ હતી, પણ તેને કોઈ હોશ નહોતો. માજી, તમે ક્યાં ચાલ્યા ગયા? તમે તો કહેતા હતા કે આપણે બધા સાથે રહીશું. હવે આમ કેવી રીતે ચાલ્યા ગયા? તે વારંવાર એ જ બોલી રહી હતી. ત્યાં જ થોડે દૂર અંકિત ઊભો હતો. તેનો ચહેરો પથ્થરની જેમ જડ થઈ ગયો હતો. આંખો સતત ગંગાના લહેરોને ઘૂરી રહી હતી. જાણે દરેક લહેર સાથે તેને પોતાની માનો પડછાયો દેખાઈ રહ્યો હોય. તે ન રડી રહ્યો હતો, ન કંઈ બોલી રહ્યો હતો. અંદર જ અંદર જાણે કંઈક પીગળી રહ્યું હતું. પાસે ઊભેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુએ જોયું અને ધીમેથી કહ્યું, ગંગામાં જેને બોલાવે છે તેને કોઈ રોકી શકતું નથી. પણ આ બસ એક માં ના વહી જવાની કહાણી નહોતી. કંઈક તો હતું જે હજુ અજાણ્યું હતું. કંઈક એવું જેને કોઈએ થતા જોયું નહોતું, અથવા કદાચ જોયું પણ કંઈ કહ્યું નહોતું. આગળ શું થશે? શું કમલાજીનો પતો લાગશે? કે ગંગાના લહેરો પોતાની સાથે કોઈ બીજું રહસ્ય વહાવીને લઈ ગયા છે? ચાલો જાણીએ આગળની કહાણીમાં. હરિદ્વારની ગરમ બપોર. ગંગા કિનારાનો માહોલ શાંત હતો, પણ અંકિત અને સંજનાના દિલોમાં તોફાન ચાલી રહ્યું હતું. 4 દિવસ થઈ ચૂક્યા હતા કમલાજી લાપતા થયાને, પણ તેમનો કોઈ સુરાગ મળ્યો નહોતો. અંકિત અને સંજના હજુ પણ હરિદ્વારમાં જ રોકાયા હતા, કારણ કે તેમના માટે પોતાની મા વગર ઘરે પાછા ફરવાની કલ્પના પણ અશક્ય હતી. અચાનક અંકિતનો ફોન વાગ્યો. તેણે ધીમેથી સ્ક્રીન જોઈ. કોલ હરિદ્વાર પોલીસ સ્ટેશનથી હતો. હેલો, શું તમે અંકિત બોલી રહ્યા છો? જી, હું જ બોલી રહ્યો છું. હું પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર અનુજ બોલી રહ્યો છું. આજે સવારે હરકી પૌડીથી થોડે આગળ એક મહિલાની લાશ મળી છે. શરીર વહીને કિનારે આવી ગયું હતું. ચહેરો ઘણો ગળી ગયો છે. ઓળખવો મુશ્કેલ છે, પણ ઉંમર, કપડાં અને કદકાઠી જોઈને અમને શંકા છે કે તે તમારી માં હોઈ શકે છે. અંકિત થોડી પર ચૂપ રહ્યો. તેની આંખો ફાટી ગઈ. હૃદયના ધબકારા તેજ થઈ ગયા. શું કહી રહ્યા છો તમે? તેનો સ્વર કાંપી રહ્યો હતો. સંજના ત્યાં જ પાસે બેઠી હતી. તેની આંખોમાં બેચેની જોઈને તે ગભરાઈ ગઈ. સાંભળો, શું થયું? કોનો ફોન હતો? અંકિતે જેમ તેમ પોતાની જાતને સંભાળતા કહ્યું. હવે હમણાં હોસ્પિટલ જવું છે. પોલીસને એક બોડી મળી છે. કદાચ એ માં હોઈ શકે છે. સંજનાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. નહીં, આ નહીં હોઈ શકે. એ માં નહીં હોઈ શકે. તેમણે તો કહ્યું હતું કે તેઓ હંમેશા આપણી સાથે રહેશે. બંને ઝડપથી રૂમમાંથી બહાર નીકળ્યા. ગેસ્ટ હાઉસની બહાર આવતા જ તેમણે એક ઓટો રોકાવી. સંજના કાપતા હાથે પાલવ સંભાળતી બેઠી. અંકિતે ચૂપચાપ માથું ઝુકાવી લીધું.
ઓટો ગંગાના રસ્તાઓ પર ઝડપથી હોસ્પિટલ તરફ ભાગી રહી હતી, પણ અંકિત અને સંજનાના મનમાં જાણે દરેક વળાંક એક ડર સાથે ટકરાઈ રહ્યો હતો. તડકો હવે ઢળવા લાગ્યો હતો. ઓટો જેમ જેમ હોસ્પિટલ તરફ વધી રહી હતી, અંકિત અને સંજનાના હૃદયના ધબકારા પણ તેજ થતા જઈ રહ્યા હતા. દરેક વળાંક, દરેક બ્રેક તેમને એક અજાણી સચ્ચાઈની વધુ નજીક લાવી રહ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા તો દરવાજા પર પહેલાથી જ 2 પોલીસવાળા ઊભા હતા. તેમણે અંકિતને ઓળખી લીધો. આવો, બોડી મોચ્યુરીમાં રાખી છે, પોલીસવાળો બોલ્યો. સંજનાની આંખો ભરાઈ આવી. તેણે અંકિતનો હાથ કડકાઈથી પકડી લીધો હતો. સીડીઓથી નીચે ઉતરતા મોચ્યુરીનો રસ્તો અને હવા બંને ઠંડા થઈ ગયા હતા. દરવાજો ખોલવામાં આવ્યો. એક સ્ટ્રેચર પર સફેદ ચાદરથી ઢંકાયેલું શરીર રાખ્યું હતું. નજીક પહોંચતા જ પોલીસે ચૂપચાપ ચાદરનો ખૂણો થોડો ઊંચો કર્યો. ચહેરાની હાલત ખૂબ ખરાબ હતી. સૂજેલી ત્વચા જગ્યાએ જગ્યાએથી ઉખડી ગયેલી. ઓળખવું સહેલું નહોતું, પણ ચાદરની બહાર દેખાતા હાથ એ જ કરચળીઓવાળા માના સ્પર્શ જેવા. અંકિતની આંખો ફાટી જ રહી ગઈ. આ માના હાથ છે. તેનો અવાજ તૂટી રહ્યો હતો. સંજનાનું કાળજું જાણે ચીરાઈ ગયું. નહીં, જુઓ બરાબર, આમાં નહીં હોઈ શકે. માં તો હંમેશા હસતી હતી. આ ચહેરો તો સંજના કાપી રહી હતી. તે પછી કંઈ બોલી નહીં. અંકિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ત્યાં જ સ્ટ્રેચર પાસે બેસી ગયો. પોલીસ અધિકારી અનુજે ધીમેથી કહ્યું, નદી કિનારેથી જે બંગડીઓ અને લાલ સાડી મળી, તે બધી કમલાજી જેવી જ છે. ઓળખાણ તમારે જ કરવી પડશે. ઇન્સ્પેક્ટર અનુજની વાત સાંભળી અંકિતે રડતા રડતા કહ્યું, આ મારી માં જ છે. સંજના ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માં, તમે તો કહ્યું હતું કે આ વખતે ગંગા મૈયા પાસેથી લાંબી ઉંમર માંગશો, પછી કેમ ચાલ્યા ગયા? અંકિત હવે બસ એ જ હાથને જોઈ રહ્યો હતો જે ક્યારેક તેના માથા પર આશીર્વાદ માટે ઉઠતો હતો. અંકિતની આંખો હજુ પણ ભીની હતી. તેણે હિંમત ભેગી કરીને અધિકારી તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, સર, અમારે અમારી માને રિલીઝ કરાવવી છે. અમે તેમને એકલા નહીં છોડી શકીએ. ઇન્સ્પેક્ટર અનુજે એક પળ તેને જોયો, પછી માથું હલાવ્યું. ઠીક છે, તમારે કેટલીક ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એક ઓળખપત્ર અને કેટલાક સાઇન. અંકિતે ધીમેથી ખિસ્સામાંથી ઓળખપત્ર કાઢ્યું. હાથ કાપી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર અનુજે પેપર આગળ વધાર્યું અને અંકિતે પોતાના સાઇન કર્યા. જાણે દરેક અક્ષર તેના દિલ પર ખૂંચી રહ્યો હોય. સંજના હજુ પણ શાંત નહોતી થઈ શકી. તેના આંસુ રોકાઈ રહ્યા નહોતા. તે બસ હોસ્પિટલની દહેલી પર બેસી ફર્શને જોઈ રહી હતી. પોલીસ પાસેથી બધી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી અંકિત અને સંજના માના પાર્થિવ દેહને એક નાના વાહનમાં લઈને હરિદ્વારના શમશાન ઘાટ તરફ નીકળી પડ્યા. રસ્તામાં અંકિતે કાંપતા હાથે પોતાનો ફોન કાઢ્યો. સૌથી પહેલા તેણે પોતાની માસીને ફોન કર્યો. હેલો માસી. માં નથી રહી. સામેથી અચાનક સન્નાટો. પછી માસીના ડૂસકાનો અવાજ આવ્યો. પછી તેણે પોતાના કાકા રૂપચંદજીને ફોન કર્યો. કાકાજી, માની બોડી મળી ગઈ છે. કાકાજીનો ભારે અવાજ આવ્યો. હું બસ પહોંચવા જ વાળો છું બેટા, તું બસ હિંમત રાખ. અંકિતની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પણ ચહેરા પર કોઈ કરચલી નહોતી. તે હવે એક દીકરાની નહીં, એક જવાબદાર વ્યક્તિની ભૂમિકામાં હતો. શમશાન ઘાટ પહોંચતા જ અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ. એક તરફ સંતોના ભજન ચાલી રહ્યા હતા, બીજી તરફ ચિતા સજાવવામાં આવી રહી હતી. પૂજારીજીએ પૂછ્યું, કોણ છે એમના પુત્ર? અંકિતે હાથ જોડીને કહ્યું, હું છું એમનો દીકરો. સંજના તેની પાસે ઊભી હતી, ચૂપચાપ પણ પૂરી શ્રદ્ધા અને સમર્પણ સાથે. થોડી જ વારમાં અંતિમ સંસ્કારની બધી પ્રક્રિયા શરૂ થઈ. તેના કાકા રૂપચંદ પણ દિલ્હીથી હરિદ્વાર આવી ચૂક્યા હતા. કમલાજી તેમના માટે ભાભી હતા, પણ આ સંબંધથી ક્યાંય વધુ તેઓ તેમને માં જેવું સન્માન આપતા હતા. આવતા જ તેમણે અંકિતને ગળે લગાવી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ભાભીજીએ હંમેશા માં બનીને જ સંભાળ્યા. હવે તે નથી રહ્યા. આ વિચારીને દિલ ભારે થઈ જાય છે બેટા. ગંગા ઘાટ પર પંડિતજીએ વિધિ વિધાનથી કમલાજીની અસ્થિઓનું વિસર્જન કરાવ્યું. અંકિતે જ્યારે માને મુખાગ્નિ આપી ત્યારે તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા, પણ ચહેરા પર હજુ પણ એ જ ખામોશી હતી. સંજના હાથ જોડી આંખો બંધ કરીને ઊભી હતી. તેની આંખોમાંથી આંસુ થંભવાનું નામ નહોતા લઈ રહ્યા.
તે મનોમન પ્રાર્થના કરી રહી હતી, માજીની આત્માને શાંતિ મળે, પ્રભુ તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે. એ દ્રશ્ય કોઈના પણ દિલને ચીરી દે તેવું હતું. કમલાજીની ગુલાબી સાડીનો નાનો ટુકડો પણ કળશમાં રાખવામાં આવ્યો, જેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી. માના અંતિમ સંસ્કાર પછી પોતાના હાથે સંજના અને અંકિતે ગરીબોને જમાડ્યા અને કંઈક દાન વગેરે કરીને તેઓ પાછા દિલ્હી માટે નીકળી પડ્યા. ગાડીમાં એક અજીબ ખામોશી હતી. પાછળની સીટ પર સંજના માથું બારી સાથે ટેકવી બહાર તરફ જોઈ રહી હતી, પણ આંખોમાં આંસુ રોકવાનું નામ જ નહોતા લઈ રહ્યા. તેનું મન ક્યાંક અટવાયેલું હતું. પાછલી ક્ષણોમાં, સાંભળ વહુ, કમલાજીએ એક દિવસ સ્નેહથી કહ્યું હતું, જ્યારે મારો અંત સમય આવે ત્યારે મારી અસ્થિઓ ગંગાજીમાં જ વિસર્જિત કરજે. અને હા, ગુલાબી સાડીમાં. એ મારી સૌથી પ્યારી સાડી છે. માજી, આવી વાતો ન કરો, સંજનાએ નારાજ થતાં કહ્યું હતું. તમે અમારી સાથે હંમેશા રહેશો. રૂપચંદજીએ ધીમેથી રિયર વ્યૂ મિરરમાં જોયું. અંકિત બિલકુલ ચૂપ હતો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. બસ આંખો ગંગા તરફ ખોવાયેલી હતી. કદાચ કંઈક યાદ કરી રહ્યો હતો. ગાડી દિલ્હી તરફ વધી રહી હતી અને સાથે જ વધી રહી હતી એ દર્દની લહેર જેને શબ્દોમાં બાંધવી સહેલી નહોતી. જેવી ગાડી દિલ્હી કમલાજીના ઘરે આવીને ઊભી રહી, પાડોશીઓ અને સંબંધીઓ ભેગા થવા લાગ્યા. ખબર પહેલાં જ ફેલાઈ ચૂકી હતી. દરેક જણ સ્તબ્ધ હતું. કોઈ વિશ્વાસ કરી શકતું નહોતું કે જે કમલાજી હસતા હસતા થોડા દિવસ પહેલાં જ બધાને મળી રહ્યા હતા, આજે તેમની ફક્ત યાદો જ પાછી ફરી હતી. ઘરના આંગણામાં ચહલપહલ હતી, પણ એ રોનક નહીં. એક સન્નાટો હતો જે દરેક ચહેરા પરથી ટપકી રહ્યો હતો. અરે, એ દિવસે તો મારી સામે જ નીકળી હતી, એક વૃદ્ધ પાડોશાણે પાલવથી આંખો લૂછતા કહ્યું. કહી રહી હતી કે આવા દીકરા બહુ બધાને મળે. કેટલી ખુશ હતી કમલા. પાસે ઊભેલી એક મહિલા બોલી. કમલાને તો બધા કહેતા હતા કે તું બહુ ભાગ્યશાળી છે, જે આવા દીકરા બહુ મળ્યા છે કે તને પોતાની સાથે હરિદ્વાર ગંગા સ્નાન માટે લઈ જઈ રહ્યા છે. પણ કોને ખબર હતી કે ગંગા મૈયા તેને પોતાનામાં જ સમાવી લેશે. ભીતર રૂમમાં એક ખૂણામાં બેઠેલી સંજના બધું સાંભળી રહી હતી. તેનું દિલ ફાટી રહ્યું હતું, પણ આંસુ હવે જાણે સુકાઈ ગયા હતા. બસ આંખો હતી જેમાં એક ઊંડાઈ હતી, જેમાં દરેક શબ્દ ડૂબી રહ્યો હતો. અંકિતની ફઈ જે વર્ષોથી ગામમાં હતી, અંદર આવતા ચીસ પાડી ઉઠી. અરે ઓ કમલા, તું તો કહેતી હતી કે હજુ ઘણું બધું જોવાનું છે. તારો પુત્ર આવશે, તેના લગ્ન થશે અને તું સૌથી પહેલા આરતી ઉતારીશ. આ શું કર્યું તે બહેન? રૂપચંદજીએ બધાને શાંત કર્યા અને કહ્યું, કમલા ભાભીજી હવે આપણી વચ્ચે નથી, પણ તેમણે જે પ્રેમ, સાદગી અને ત્યાગ આપણને શીખવ્યો તે હંમેશા આપણી સાથે રહેશે. ઘરની દિવાલો પર લટકતી તેમની તસવીર હવે વધુ જીવંત લાગી રહી હતી, જાણે તેઓ ત્યાં જ હોય, બધાને સાંભળી રહ્યા હોય, હસી રહ્યા હોય. 13માના દિવસે ઘરમાં ફરીથી ભીડ હતી, પણ હવે શોરમાં પણ એક ઊંડી ચૂપકીથી ભળેલી હતી. પંડિતજીએ વિધિ વિધાનથી પૂજા કરાવી, લોકોએ શ્રદ્ધાંજલિ આપી, ભોજન ગ્રહણ કર્યું અને કમલાજીની ઈચ્છાઓને યાદ કરતા ઘરે પાછા ફર્યા. દરેક ખૂણો જાણે તેમની યાદોથી ભરેલો હતો. બધા ચાલ્યા ગયા. ઘરમાં ફરી સન્નાટો પ્રસરી ગયો. સંજના દીવાર પર લટકતી કમલાજીની તસવીરને જોતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અંકિતે તેની પીઠ થપથપાવી, પણ તેની પોતાની આંખો પણ ભરાઈ આવી હતી. માં, તમે આટલી જલ્દી કેમ અમને એકલા છોડી દીધા? સંજનાના ડૂસકા ગુંજી રહ્યા. મિત્રો, શું જે દેખાઈ રહ્યું છે એ જ સત્ય છે, કે પછી તેની પાછળ છુપાયેલું છે કોઈ એવું રહસ્ય જે હજુ સુધી કોઈને ખબર નથી પડી? શું કમલાજીની મુસ્કાન પાછળ કોઈ અધૂરી કહાણી હતી, કે કોઈ એવું સત્ય જે તેમની સાથે જ ગંગાજીમાં સમાઈ ગયું? ચાલો જાણીએ આ વાર્તાના આગળના વળાંકમાં. અને કેટલાક વર્ષો પછી એક હોસ્પિટલમાં રાતના 2 વાગી રહ્યા હતા. હોસ્પિટલમાં સન્નાટો છવાયેલો હતો. નર્સ જે હમણાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી, ત્યારે જ અચાનક તેજ અવાજ આવ્યો. બચાવો, બચાવો, નહીં, મત મારો મને. 402 નંબર રૂમમાંથી આવી રહી હતી એ ચીસ. એક એવી ચીસ જેમાં દર્દ પણ હતું, ડર પણ અને કદાચ એક છુપાયેલું રહસ્ય પણ. નર્સ ગભરાઈ ગઈ. તે તરત દોડતી ગઈ અને ઇન્ટરકોમ પર ડૉક્ટરને બોલાવ્યા. સર, 402 નંબર પેશન્ટને હોશ આવી ગયો છે. ડૉક્ટર દોડતા પહોંચ્યા રૂમ 402માં.
રૂમમાં એક સ્ત્રી પલંગ પર બેઠી હતી. તેની આંખો ખુલ્લી હતી, પણ તે સતત દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે કોઈને ઓળખવાની કોશિશ કરી રહી હોય, જાણે કોઈને શોધી રહી હોય. તે બીજું કોઈ નહીં, કમલાજી હતા, જેમને તેમના દીકરા અંકિતે મૃત માનીને ગંગાજીમાં તેમની અસ્થિઓનું વિસર્જન કરી દીધું હતું. જે સંજનાની યાદોમાં, અંકિતના આંસુઓમાં અને સંબંધીઓની કહાણીઓમાં ફક્ત એક નામ બની ચૂક્યા હતા, તે આજે જીવતા હતા. ત્યારે જ રૂમમાં એક નવયુવાન દાખલ થયો, જેની આંખોમાં પોતાપણું હતું. તે પલંગ પાસે આવીને ધીમેથી બોલ્યો, માજી, ગભરાશો નહીં, હવે તમે સુરક્ષિત છો, બધું ઠીક થઈ જશે. કમલાજીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં હજુ પણ સવાલો હતા. તું કોણ છે? આ બધું કેવી રીતે થયું? પછી કમલાજીએ ચારે બાજુ જોયું. દિવાલો અજાણી હતી, બારી બહારનું દ્રશ્ય અપરિચિત. ધીમે ધીમે તેમણે કાંપતા અવાજે પૂછ્યું, હું અહીં કેવી રીતે પહોંચી? છોકરાએ પાસે આવીને તેમનો હાથ પકડ્યો. તેમના ચહેરા પર મમતાભર્યું સ્મિત હતું. માજી, મારું નામ રમણ છે. તમે મને 3 વર્ષ પહેલા હરિદ્વારમાં ગંગા ઘાટ પાસે બેભાન અવસ્થામાં મળ્યા હતા. હું તમને મારી સાથે નોઈડા લઈ આવ્યો, પણ તમે કોમામાં ચાલ્યા ગયા હતા. કમલાજીનો ચહેરો સફેદ પડી ગયો. 3 વર્ષ? એટલે કે હું 3 વર્ષથી કોમામાં છું? તેમણે પોતાની જાતને પૂછ્યું. ત્યારે જ અચાનક તેમનો ચહેરો સખત થઈ ગયો, જાણે કોઈ જૂની પરતને કોઈ યાદ સ્પર્શી ગઈ હોય. હરિદ્વારની કેટલીક ધૂંધળી તસવીરો તેમના મનમાં ઉભરવા લાગી. ગંગા ઘાટ, આરતી અને પછી એક ઝટકો. તેમણે રમણ તરફ જોયું અને દ્રઢ સ્વરમાં બોલ્યા, મને મારા ઘરે જવું છે, હમણાં. રમણે હેરાનીથી કહ્યું, પણ માજી, તમે હજુ બહુ નબળા છો, 2-3 દિવસમાં ચાલીશું. કમલાજીએ માથું હલાવ્યું. નહીં બેટા, હવે બહુ આરામ કરી લીધો. હવે સમય આવી ગયો છે કેટલાક લોકોને તેમનો અસલી ચહેરો દેખાડવાનો. રમણ સ્તબ્ધ ઊભો હતો. કમલાજીની આંખોમાં હવે ફક્ત એક જુસ્સો હતો. આખરે સત્ય શું છે અને તેને કેટલા ચહેરાઓમાંથી પસાર થવું પડશે? રમણે કમલાજીનો હાથ પકડતા નરમ અવાજે કહ્યું, ઠીક છે માજી, સવાર થતાં જ હું તમને તમારા ઘરે લઈ જઈશ. આમ તો જો તમને ઘરનો નંબર યાદ હોય તો જણાવી દો. હું તમારા દીકરા વહુને સૂચના આપી દઉં કે તમે હવે સુરક્ષિત છો. આ સાંભળતા જ કમલાજીની આંખોમાં હલચલ મચી ગઈ. તેમનો ચહેરો અચાનક સખત થઈ ગયો. તેમણે રમણ તરફ જોયું અને ધીમા પણ દ્રઢ સ્વરમાં કહ્યું, નહીં બેટા, એવું ન કરતો. રમણ ચોંકી ગયો. પણ કેમ માજી? કમલાજીનું ગળું ભરાઈ આવ્યું, આંખો ભીની થઈ ગઈ. પણ ચહેરો એકદમ શાંત હતો, કારણ કે જે ઘા તેમણે આપ્યા છે તેના નિશાન હજુ બાકી છે. રમણ થોડી પળ તેમને જોતો રહ્યો. તેની સામે હવે એક તૂટેલી સ્ત્રી નહોતી, પણ એક માં હતી જે હવે પોતાની લડાઈ પોતે લડવા તૈયાર હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો, પણ એ સન્નાટામાં એક તોફાન કરવટ લઈ રહ્યું હતું. અને ત્યાં બીજી તરફ કમલાજીનું હસી ખુશીથી ભરેલું ઘર હવે વેરાન જેવું લાગતું હતું. પડદા ભલે બદલાયેલા હતા, પણ માહોલમાં એ વાત નહોતી. દિવાલો જાણે દરરોજ કંઈક પૂછતી હતી અને જવાબ આપવાવાળું કોઈ નહોતું. સંજના કિચનમાં ચા બનાવી રહી હતી. ચહેરો ઉતરેલો હતો, આંખો નીચે હળવા કાળા કુંડાળા અને કપાળ પર તણાવની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. ત્યારે જ અંકિત રૂમમાં આવ્યો. વાળ વિખરાયેલા, આંખોમાં થાક અને વર્તનમાં ચીડિયાપણું. નાસ્તો બન્યો નહીં હજુ સુધી? તેણે તે જ અવાજે કહ્યું. સંજનાએ કંઈ કહ્યા વગર ચા તેની સામે મૂકી દીધી અને ધીમેથી બોલી, તમને માજીની યાદ નથી આવતી? અંકિત એક પળ માટે રોકાયો, પછી અનિચ્છાએ બોલ્યો, મરવાવાળાની યાદમાં શું રાખ્યું છે? જીવતા લોકોની ચિંતા કર. સંજનાની આંખો ભરાઈ આવી. તેમણે તમને કેટલો પ્રેમ કર્યો હતો. અંકિતે વાત ટાળતા છાપું ઉઠાવ્યું અને બોલ્યો, જે થઈ ગયું તેને ભૂલી જા. આમ પણ એ દિવસે ગંગાજીમાં જે થયું એ કિસ્મત હતી. સંજના હજુ કંઈક કહેવા જતી હતી કે ત્યારે જ દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. તે ચોંકી ગઈ. આટલી સવારમાં કોણ હશે? સંજના જેવો દરવાજો ખોલે છે, સામે પોતાની સાસુને ઊભેલી જોઈને તેના હોઠમાંથી અવાજ નથી નીકળતો. તેની આંખો ફાટી જ રહી જાય છે. ગળામાંથી બસ એક ધીમી સિસકારી નીકળે છે, માજી. કમલાજી ચૂપચાપ ઊભા છે. તેમની નજરો સીધી સંજનાની આંખોમાં, જાણે 3 વર્ષનો બધો દર્દ, સવાલ અને જવાબ ત્યાં જ ઠરેલા હોય. ત્યારે જ અંદરથી તે જ અવાજ આવે છે, શું થયું? કોણ છે?
કહીશ કે પછી ત્યાં જ સાપ સૂંકી ગયો? અંકિત રૂમમાંથી બહાર નીકળે છે અને દરવાજા સુધી પહોંચે છે. જેવી તેની નજર પોતાની મા પર પડે છે, તેના ચહેરાની સુરત જ બદલાઈ જાય છે. આંખો ફાટી જાય છે, હોઠ સુકાવા લાગે છે અને તે એક પળ માટે જડ થઈ જાય છે. મા, તમે જીવતા છો? આ કહેતા અંકિતનો અવાજ લથડવા લાગ્યો. તે કાંપતા પગલે આગળ વધ્યો અને પોતાની માના પગે લાગવા ઝૂક્યો. પણ કમલાજીએ એક ઝટકા સાથે પોતાના પગ પાછળ ખેંચી લીધા. અંકિત થંભી ગયો. તેનો ચહેરો પીળો પડી ગયો. આંખોમાં પસ્તાવાની ભીનાશ હતી, પણ કમલાજીની આંખો પથ્થર જેવી કઠોર હતી. આ જોઈ સંજના પણ ચોંકી ગઈ. તે સમજી ન શકી કે આવું વર્તન કેમ. હજુ અંકિત કંઈક કહેવા જ જતો હતો કે આગલી જ પળે એક જોરદાર તમાચો તેના ગાલ પર પડ્યો. કમલાજીનો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ તેમની આંખોમાં આંસુ નહોતા, બસ એક જ્વાળા હતી, એક માના તૂટેલા વિશ્વાસની આગ. સંજના હતપ્રભ રહી ગઈ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાની સાસુને આમ સામે જોશે, અને પછી આ બધું. જે દીકરાએ પોતાની જ માનો હાથ ગંગાની લહેરોમાં એટલે છોડ્યો જેથી તે પાછી ફરીને ક્યારે શ્વાસ પણ ન લઈ શકે, તેના માટે આ એક તમાચો બહુ ઓછો છે. અંકિતની આંખો ભરાઈ આવી. તેના હોઠ કાંપી રહ્યા હતા, પણ તે કંઈ કહી શકતો નહોતો. અને સંજનાના હાથ કાંપવા લાગ્યા. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. આ શું કહી રહ્યા છો માજી તમે? આવું કેવી રીતે હોઈ શકે? કમલાજીની આંખો હવે સીધી સંજના તરફ હતી, પણ તેમના શબ્દો હજુ પણ અંકિતની આંતબા ચીરી રહ્યા હતા. કમલાજીનો ચહેરો હવે શાંત હતો, પણ એ શાંતિમાં એક તુફાન છુપાયેલું હતું. હું 3 વર્ષ ચૂપ રહી, પણ હવે સમય આવી ગયો છે તને તારા કર્મોનો અરીસો દેખાડવાનો. કમલાજીનો તમાચો સહન કર્યા પછી અંકિત ચૂપ હતો, પણ તેની આંખો હજુ પણ ઝૂકેલી હતી. સંજનાએ કાંપતા અવાજે પૂછ્યું, માજી, તમે આવું કેવી રીતે કહી શકો? અંકિત આવું કેમ કરશે તમારી સાથે? કમલાજી હસ્યા, પણ એ હાસ્ય દર્દથી ભીંજાયેલું હતું. કમલાજીએ ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર બેસતા ધીમા સ્વરે કહ્યું, સંજના, મને ખબર છે તું નિર્દોષ છે. તે મને હંમેશા માની જેમ સમજી, મને પોતાની સમજી, પણ જે ઝેર અંકિતના મનમાં હતું તેની અસર તું પણ રોકી શકી નહીં. સંજનાની આંખોમાં આંસુ હતા. તે કંઈક કહેવા ગઈ, પણ કમલાજીએ તેનો હાથ પકડતા કહ્યું, એ દિવસે મેં પહેલી વાર મારા વકીલને બોલાવ્યા હતા. વિચાર્યું હતું કે હવે ઉંમર થઈ ગઈ છે તો જે કંઈ પણ છે તેને યોગ્ય જગ્યાએ વહેંચી દઉં. મેં વકીલને સ્પષ્ટ કહ્યું હતું કે હું મારી અડધી સંપત્તિ એ અનાથ બાળકોના નામે કરવા માંગુ છું જેમનું આ દુનિયામાં કોઈ નથી, અને બાકીની અડધી મારા દીકરા વહુના નામે. તેઓ થોડી વાર રોકાઈને બોલ્યા, પણ એ દિવસે એક બીજો કાન પણ હતો જે દરવાજા પાછળ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો, અને એ હતો અંકિત. કમલાજીની આંખોમાં આંસુ નહોતા, બસ એક સખત, નરમ, પીગળેલી ચટ્ટાન જેવી ઠરેલી તાકાત હતી. તેને એ વાત ગમી નહીં કે તેના ભાગની દોલત કોઈ બીજાને જાય. અને પછી તેણે એ કર્યું જે કોઈ પણ દીકરો પોતાની મા સાથે ન કરે. તેણે મારી વિરુદ્ધ એક યોજના બનાવી, મને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર. સંજનાની આંખો ફાટી રહી ગઈ. તે રડતી જ રહી. તેને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પતિએ આવું ઘૃણાસ્પદ કામ કર્યું. કમલાજીએ આગળ કહ્યું, અને થોડા દિવસો પછી જ્યારે તે હરિદ્વાર જવાની વાત કરી હતી ત્યારે હું તો ના પાડી રહી હતી, પણ અંકિતે જીદ પકડી લીધી કે માને સાથે લઈ જઈશું. તે સમયે મને થોડી હેરાની થઈ, પણ પછી વિચાર્યું કે કદાચ દીકરો બદલાઈ ગયો છે. પણ નહીં, એ હરિદ્વારની યાત્રા નહોતી, એ મારી મોતની યાત્રા હતી. કમલાજીનો અવાજ હવે થોડો કાંપી ગયો, પણ તેમના શબ્દો હજુ પણ તેજ હતા. ગંગાજીની વચ્ચોવચ્ચ તેણે મારો હાથ છોડી દીધો, જેથી દુનિયા સમજે કે હું લપસી ગઈ, અને પછી તેરમું કરી દીધું. તસવીર પર માળા ચડાવી દીધી. પણ કહેવાય છે ને, ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો. જ્યારે પડે છે ત્યારે ઇન્સાફ જરૂર થાય છે. માં, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અંકિત જે હજુ સુધી ચૂપ હતો, ધ્રુસકે રડતા કમલાજીના પગમાં પડી ગયો. કમલાજીની આંખોમાં એક પળ માટે આંસુ તરી આવ્યા, પણ આગલી જ પળે તેમનો ચહેરો સખત લાલ થઈ ગયો. તેમણે ઝટકા સાથે પોતાના પગ પાછળ ખેંચ્યા અને ગુસ્સાથી બોલ્યા, ખબરદાર, તારી ગંદી જુબાનથી મને માં કહ્યું તો. એ અવાજ એટલો તીખો હતો કે આખો રૂમ સ્તબ્ધ થઈ ગયો.
સંજના જે હજુ સુધી ચૂપચાપ બધું જોઈ સાંભળી રહી હતી, ધીમે ધીમે અંકિત તરફ વધી. તેની આંખોમાં આંસુ અને ગુસ્સાની ચિનગારી એક સાથે હતી. તું આટલો નીચે પડી જઈશ એ ક્યારેય વિચાર્યું નહોતું. સંજનાનો અવાજ કાંપી રહ્યો હતો, પણ તેના લહેજામાં એક અજીબ તાકાત હતી. મેં તારા દરેક તાણા સહન કર્યા, તારી દરેક બદતમીજી પર ચૂપ રહી, એ વિચારીને કે કદાચ એક દિવસ તું બદલાઈ જઈશ. પણ તું તો માણસ કહેવાને લાયક પણ ન નીકળ્યો. તું એ જાનવર છે જેણે પોતાની જ જન્મ આપનારી માને મારવાની કોશિશ કરી, બસ થોડા રૂપિયા અને જમીન માટે. તેણે આગળી ઉઠાવીને કહ્યું, તે ફક્ત માનો નહીં, મારો પણ વિશ્વાસ તોડ્યો છે. અંકિતનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે ગુસ્સામાં સંજના પર હાથ ઉપાડવા જ જતો હતો કે રોકાઈ જા અંકિત. કમલાજી જીભ પાડતા બંનેની વચ્ચે આવી ગયા. ત્યારે જ એક બીજો જોરદાર તમાચો અંકિતના બીજા ગાલ પર પડ્યો. હિંમત કેવી રીતે થઈ મારી વહુ પર હાથ ઉપાડવાની? તેમની આંખો અંગારાની જેમ બળી રહી હતી. જે દીકરાએ પોતાની માની કદર ન કરી, તે ક્યારેય એક સ્ત્રીની ઇજ્જત ન કરી શકે. આજે હું તને મારા ઘરમાંથી બહાર કાઢું છું, અને આ મારો છેલ્લો નિર્ણય છે. કમલાજીએ દરવાજો ખોલ્યો અને એક સખત લહેજામાં કહ્યું, નીકળે છે મારા ઘરમાંથી કે હવે પોલીસ બોલાવું? પોલીસનું નામ સાંભળતા જ અંકિતના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના શ્વાસ તેજ થઈ ગયા, હોઠ કાંપવા લાગ્યા. તે એક પળ માટે રોકાઈને સંસ્થા તરફ જોવા લાગ્યો. કદાચ આશા હતી કે તેની આંખોમાં થોડી દયા, થોડું પોતાપણું હજુ પણ બચ્યું હોય. પણ સંજનાની આંખોમાં હવે પ્રેમ નહોતો, ત્યાં ફક્ત આક્રોશ, ઘૃણા અને તૂટેલો વિશ્વાસ હતો. એ નજરો જે ક્યારેય તેના માટે ચિંતાથી ભરાઈ જતી હતી, આજે પથ્થર જેવી કઠોર બની ગઈ હતી. કમલાજીએ એક કદમ વધુ આગળ વધતા દરવાજા તરફ ઇશારો કર્યો. જા, અને હવે જો ક્યારેય આ ઘરની આસપાસ પણ દેખાયો ને, તો આગલી વખતે તારા માટે ફક્ત દરવાજો નહીં ખુલે, જેલનો ફાટક ખુલશે. અંકિતની આંખોમાં આંસુ હતા, પણ હવે આંસુ કોઈને પીગળાવવા માટે નહોતા, પણ તેની અંદરની હાર, ડર અને શરમનો અરીસો હતા. તે કંઈ બોલ્યા વગર ઝૂકેલા ખભા સાથે બહાર નીકળી ગયો. સંજના ત્યાં જ ઊભી રહી. તેના ચહેરા પર એક ચૂપકીદી હતી, પણ હવે તેમાં ડર નહીં, તાકાત હતી. કમલાજીએ દરવાજો બંધ કર્યો અને સંજના તરફ જોયું. પછી ધીમેથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બહુ સહન કર્યું છે તે મારી દીકરી. હવે સમય છે સુકૂનનો, પોતાના ભાગની ખુશીઓ જીવવાનો. સંજનાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે માણસ પર તેણે સૌથી વધુ ભરોસો કર્યો, તે જ તેને આટલી હદે તોડી દેશે. પણ આજે કમલાજીના ખોળામાં માથું રાખીને તેને લાગ્યું જાણે તે તૂટેલી નહીં, પણ વધુ મજબૂત બની ગઈ છે. કમલાજીએ તેને પોતાની છાતીએ લગાડતા કહ્યું, તું મારી વહુ નહીં, મારી દીકરી છે. અને બેટા, એક વાત કાન ખોલીને સાંભળી લે. મારા મર્યા પછી આ ઘર હવે તારું છે. તને કોઈનાથી ડરવાની જરૂર નથી. પાસે ઊભેલા રમણની આંખો પણ ભીની હતી. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક દીકરો પોતાની મા અને પત્ની સાથે આટલો નીચ વ્યવહાર કરી શકે છે. પણ એ જ ઘરમાં સંજના અને કમલાજી વચ્ચેનો આ નિશ્ચળ પ્રેમ જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. કમલાજીએ રમણ તરફ જોતા કહ્યું, બેટા, આ રમણ છે. તેણે જ મને એ દિવસે બચાવી હતી. 3 વર્ષ સુધી તેણે મારી સેવા કરી, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું, જેમ કોઈ પોતાનું રાખે. સંજનાએ તરત રમણની આગળ હાથ જોડીને કહ્યું, ધન્યવાદ ભૈયા, તમે ન હોત તો ન જાણે માનું શું થાત. રમણે હસીને કહ્યું, હવે માં ઠીક છે, એ જ સૌથી મોટી વાત છે. અને તમે બંનેને આ હાલતમાં જોઈને મને સુકૂન મળ્યો. સંજનાએ કહ્યું, માં તમે બેસો, હું તમારા માટે અને રમણ ભૈયા માટે કંઈક ખાવાનું લાવું છું. રમણે તરત હાથ જોડતા કહ્યું, નહીં દીદી, હવે ચાલું છું. ફરી ક્યારેક મળવા આવીશ, ત્યારે તમે લોકો કંઈક ખવડાવજો. આટલું કહીને રમણ હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો. સંજના રસોડા તરફ વધી ગઈ અને કમલાજી પોતાના પલંગ પર બેસી ગયા. હળવો થાક તેમના ચહેરા પર હતો, પણ એક સુકૂન પણ હતો. આંખો બંધ કરતા તેમણે મનોમન વિચાર્યું, કેટલું અજીબ હોય છે ને જીવન. જેના પર સૌથી વધુ ભરોસો હોય છે, તે જ સૌથી પહેલા તોડે છે. પણ એ જ તૂટેલા ભરોસા વચ્ચે કોઈ અજાણ્યો હાથ પકડી લે તો જિંદગી ફરીથી હસી ઉઠે છે. કમલાજીની આંખોમાં હવે ફક્ત સંતોષ જ નહીં, એક દ્રઢ સંકલ્પ પણ હતો. તેમની પાસે દોલત હતી,
પણ હવે એ દોલતનો મતલબ ફક્ત પૈસા કે જાયદાદ નહોતો, પણ તેને સાચા હાથોમાં સોંપવાનો હતો. થોડા દિવસો પછી તેમણે પોતાના વકીલને બોલાવ્યા અને પોતાની પ્રોપર્ટીના અડધા ભાગને કાયદેસર રીતે પોતાની વહુ સંજનાના નામે કરી દીધો. કાગળો પર સહી કરતી વખતે તેમણે હસીને કહ્યું કે ફક્ત વહુ નહીં, મારી દીકરી છે અને દીકરીને તેનો અધિકાર મળવો જ જોઈએ. બચેલા અડધા ભાગને તેમણે એક અનાથ આશ્રમના નામે કરી દીધો, જે વર્ષોથી બાળકોની સેવા કરી રહ્યું હતું. અને રહી વાત અંકિતની, તો તેમણે વકીલ દ્વારા એક સખત કાનૂની નોટિસ તૈયાર કરાવી. તેની સાથે એક સ્થાનિક અખબારમાં સાર્વજનિક સૂચના છપાવી. હું, કમલાદેવી, મારી સંપૂર્ણ માનસિક સ્થિતિમાં આ ઘોષણા કરું છું કે મારો દીકરો અંકિત હવે મારી કોઈ પણ સંપત્તિના દસ્તાવેજો કે અધિકારોમાં ભાગીદાર રહેશે નહીં. હું તેને મારી સંપત્તિમાંથી પૂર્ણ રૂપે બેદખલ કરું છું. તેનો મારી સાથે હવે કોઈ લેવા દેવા નથી. આ એલાન પછી કમલાજીને એવું લાગ્યું જાણે દિલમાં એક મોટો બોજ હતો જે હવે હળવો થઈ ગયો. હવે તે દરરોજ સવારે સંજના સાથે તુલસીના છોડ અને બીજા કુંડાના છોડને પાણી આપતી, રસોડામાં તેમની સાથે બેસીને ચા પીતી અને બંને મળીને ઘરની સજાવટ માટે નાના નાના ફેરફાર કરતી. કમલાજીએ એક દિવસ હસીને સંજનાને કહ્યું, ક્યારેય વિચાર્યું નહોતું કે જિંદગીના આ મોડ પર મને એક દીકરી મળશે. તું મારા જીવનની સૌથી સુંદર ગિફ્ટ છે. સંજનાએ તેમનો હાથ પકડતા જવાબ આપ્યો, અને તમે મને એ માં આપી જેની ગોદમાં માથું રાખીને બધું દર્દ મટી જાય છે. હવે એ ઘર જે ક્યારેક તણાવ અને ચૂપકીદીઓથી ભરેલું રહેતું હતું, હાસ્ય અને સુકૂનથી ગુંજવા લાગ્યું હતું. કમલાજી અને સંજના એક માં અને દીકરીની જેમ મળીને એક નવી ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા, જ્યાં ન ડર હતો ન દર્દ, બસ પોતાપણું હતું. મિત્રો, સંબંધો લોહીથી નહીં, ભાવનાઓથી બને છે. જે સાથ આપે, સમજે અને દુઃખમાં ઢાલ બનીને ઊભો રહે, તે જ પોતાનો હોય છે. જિંદગીમાં ક્યારેય કોઈના ધોખાથી તૂટશો નહીં, કારણ કે જ્યાં એક સંબંધ દિલ દુખાવે છે, ત્યાં બીજો સંબંધ દિલને સુકૂન આપે છે. પોતાના દર્દને પોતાની તાકાત બનાવો, કારણ કે દરેક અંધારી રાત પછી એક નવી સવાર જરૂર થાય છે. મિત્રો, કમલાજીનો આ છેલ્લો નિર્ણય તમને કેવો લાગ્યો? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમને આ કહાણી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી દિલચસ્પ કહાનીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ધન્યવાદ.